મહીસાગર જિલ્લાની પુરવઠાની દુકાનો પર આંતરિક રેડ કરાઈ છે। લુણાવાડા મામલતદારે ખાનપુરની મુડાવડેખ ગામની સસ્તા અનાજની દુકાન પર રેડ કરી છે। રેડમાં અંદાજિત ₹60,000ની કાળાબજારીમાં મામલતદારે ઝડપી પાડી છે। ત્યારે ગરીબોને આપવામાં આવતા ઘઉં અને ચોખા મામલતદારે ઝડપી પાડ્યા છે। મુડાવડેખ સસ્તા અનાજની દુકાનના સંચાલક છે કનુ પંડ્યા। ત્યારે ખાનપુર તાલુકા એસોસિએશનના સસ્તા અનાજની દુકાનોના કનુ પંડ્યા વહીવટદાર છે તેવું સૂત્રો દ્વારા મનાય છે। આવા કાળાબજારી કરી ગરીબોનું અનાજ બારોબાર વેચી મારીને મોટી કમાણી કરી રહ્યા છે। ત્યારે કાળાબજારી કરતા સંચાલકો સામે પરવાનો રદ કરવા લોકોની માંગ ઉઠી છે। ભાઈ અમને અનાજ પૂરું નહીં મળતું, એવી ચોપડીમાં રખેલું એટલું જ અનાજ મળે છે। હર મહિને 10 કિલો 15 કિલો અમારું અનાજ જતું રહે છે। પૂરતું આપતા નથી નહીં આપતા, અને કૂપન નથી મળતી। કહીએ છીએ ઉપરથી કે તમારે થાય એટલે કરી લો, એટલી અમને ધમકી આપે છે। મતલબ અમારે ગરીબ માણસ અમારે ક્યાં જવાનું, કોને જોડે જવાનું? આગળ તમે રજૂઆતો કરી છે? હા, 50 વાર દુકાન વાળાને કહ્યું છે, કાળેલી દુકાન વાળાને કહીને આવ્યો છે, તમે કહો આ 10 કિલો અનાજ તને મોંઘું પડશે મારે। શું કેવું છે એમનું? કઈ નહીં કે ત્યાંથી થાય કરી લેજે। મેં કીધું અમે તો ગરીબ માણસ, અમે ક્યાં ખેડૂત માણસ, 10 રૂપિયા તમે કમાતા નહીં, 50 રૂપિયા અમે ક્યાં ખર્ચો કરવાના હતા?